આજે પણ આપણે કોઈ લાંબી વાતો નથી કરવી. આખા દિવસમાં જેટલા પણ મહત્વના સમાચાર અને તમારે જાણવા જેવા સમાચાર બન્યા છે ને એ આપણે ટૂંકમાં જાણી લઈએ અને આ વિડીયો જોશો ને તો બધી જ તમને ખબર પડી જશે. દારૂ 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 દારૂ. મને ખબર છે ગુજરાતમાં દારૂ નથી મળતો, પણ 1-2 નંબર ગુમાવી લઈએ તો મળી રહે. અને એ પણ ખબર છે કે ગુજરાતમાં દારૂ બંધી છે, પણ 31st આવી રહી છે તો આવતા જાતા બધા જ લોકો ઓફિસમાં હોય કે બહાર બુટલેગરના નંબર માંગતા ફરે છે. અને જો તમે પણ બુટલેગરના નંબર માંગતા ફરો છો અથવા તો બુટલેગરના નંબર કોઈને આપો છો તો તમારી માટે દુઃખદ સમાચાર છે. કારણ કે આજે શામળાજી પોલીસે 2 દારૂ ભરેલા ટ્રક ઝડપી પાડ્યા હતા અને કંઈ ઓછો માલ નહોતો. એ માલ હતો 44 લાખ રૂપિયાનો અને 17,600 બોટલ દારૂની મળી હતી. એટલે હવે તમે બુટલેગર પાસે તો દારૂ નહીં મળે, પણ કોની પાસે મળશે એ થોડા આપમેળે સમજી જજો. આ બેના દારૂની વાત કરું, હજુ એક દારૂની વાત કરું જો જબરજસ્ત છે. મારે રાજકોટના એક ડોક્ટરને પૂછવું હોય કોણ સા નશા કરતા હો ભાઈ, કારણ કે એક એવી વસ્તુ એમને કરી બતાવી છે કે જેની વાહવાહી થવી જોઈએ. રાજકોટની એક હોસ્પિટલમાં એક દર્દી ગયો હશે, એક મહિલા ગઈ હશે, એમને પગમાં દુખાવો થયો હશે. હવે ઓપરેશન કરવાનું હતું એટલા માટે થઈને ભરતી પણ થયા હતા, પરંતુ એક પગમાં જ ઓપરેશન કરવાનું હતું પરંતુ બંને પગમાં ઓપરેશન કરી નાખ્યું. કહેવાય છે ને કે અમુક ડોક્ટર ધાર્યું એવું જ કરતા હોય છે અને આ જે ઓપરેશન થયું એની વાહવાહી તો હવે લગભગ ગુજરાતમાં નહીં આખા ભારતમાં થશે. હવે તમને એમ થતું હશે કે આ હોસ્પિટલ કઈ છે, તમારે પણ વાહવાહી દેવી હશે ને તો આ હોસ્પિટલ છે યુનિકેર હોસ્પિટલ, જે રાજકોટમાં આવેલી છે. તંત્ર બરાબર જાગી ચૂક્યું છે અને ફરી એકવાર એમ કહી દીધું છે કે અમે કાર્યવાહી ચોક્કસથી કરશો. હવે ક્યારે કાર્યવાહી કરશે એની આપણે રાહ જોઈશું, પરંતુ આ જે ડોક્ટર છે એને તમે પણ વાહવાહી આપી દેજો. ક્યાં હી બઢિયા જુગાડ કિએ હો નેતાજી. આવું હું ઉત્તર પ્રદેશના એક નેતા માટે બોલી રહી છું, કારણ કે એનું 2 માળનું ઘર છે, એની અંદર 83 બલ્બ છે, 19 પંખા છે, 3 એસી છે અને માઇક્રોવેવથી લઈને બધી જ ઉપકરણો એટલે કે જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય છે બધી જ સુવિધા છે. પણ જે બિલ આવે છે એ કેટલું? તો એ 0. ઉત્તર પ્રદેશમાં સંભલના સપાના જે સાંસદ છે જિયાઉર રહેમાન બરકની, એમના ઘરની આ વાત છે. વીજળી વિભાગે કહ્યું કે એમના ઘરે છેલ્લા 1 વર્ષનું જે મીટર રીડિંગ હતું ને એ 0 એટલે કે શૂન્ય મળી આવ્યું છે. એટલું જ નહીં, એમના ઘરે 16.5 હજાર વોટના વીજળી વાપરતા ઉપકરણો પણ મળી આવ્યા છે. આ વીજળી વિભાગે જૂના મીટરો સીલ કરી દીધા હતા અને એ બાદ આ જે પૂરો ભાંડો છે ફૂટી ગયો હતો. મને એવું લાગી રહ્યું છે કે નેતાજી થોડાક સમાજ સુધારક કાર્યમાં બિઝી હશે, પણ જો આવી સુવિધા મળતી હોય ને તો મને પણ રાજકારણમાં જોડાઈ જવું છે. હર હર શંભુ, જય જય શંભુ. અરે અમે કોઈ ભક્તિની ચેનલ સ્ટાર્ટ નથી કરી, આ ન્યૂઝની ચેનલ છે, પરંતુ ન્યૂઝ જ એવા છે. હિન્દી ચીની ફરી એકવાર ભાઈ બની ગયા છે. આમ જોવા જોઈએ તો એક ઘરમાં વાસણો તો ખખડતા જ હોય છે, આવી જ રીતના ખખડી ચૂક્યા, પરંતુ હવે જે માહોલ છે થોડો શાંત પણ થઈ ચૂક્યો છે. કારણ કે આમ જોવા જઈએ તો બંનેના જે વિદેશ મંત્રીઓ છે એટલે કે ભારતના અને ચીનના જે વિદેશ મંત્રી છે ને એમનું હવે ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળી રહ્યો છે. બંનેને એકબીજાનો સપોર્ટ મળી રહ્યો છે અને 6 મુદ્દા વિશે ચર્ચા પણ થઈ છે. એમાં પણ એક મુદ્દો જે છે એ સૌથી વધારે ભારતીયોને ગમશે, એ છે 5 વર્ષથી જે કૈલાસ માનસરોવરની જે યાત્રા છે જે ચીને બંધ કરીને રાખી હતી, જે હવે આગળના ટૂંક સમયની અંદર ફરી એકવાર શરૂ કરી નાખવામાં આવશે અને ફરી એકવાર ભારતીયો કૈલાસ માનસરોવર જઈ શકશે. ઇન્ડિયા હોય કે પછી ઓસ્ટ્રેલિયા, આ કિંગ કોહલી અને મીડિયા વચ્ચેની જે ટોમ એન્ડ જેરીની ફાઇટ છે ને એ તો બધી જગ્યાએ ચાલુ જ રહેશે. હવે પહેલા સમાચાર તો તમે સાંભળ્યા હશે કે ઇન્ડિયામાં વિરાટ કોહલીને પ્રાઇવેસી નથી મળતી એટલે તેઓ પોતાના પરિવાર સાથે લંડન શિફ્ટ થઈ ગયા. પણ હવે એમને કોણ સમજાવે કે ભારત હોય કે આખા દેશમાં બધી જગ્યાએ એમને મીડિયા તો મળી જ રહેશે. આવો જે કિસ્સો ઓસ્ટ્રેલિયામાંથી સામે આવ્યો છે. હવે કિંગ કોહલીએ ઇન્ડિયાના મીડિયા સાથે નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાના મીડિયા સાથે બબાલ કરી દીધી. થયું એવું કે એરપોર્ટ પર અનુષ્કા શર્મા અને તેના 2 બાળકો આવી ગયા અને કિંગ કોહલીના ફોટોની સાથે એ બંનેના પણ ફોટો લઈ લીધા. ત્યારે કિંગ કોહલીનો જે મગજ છે થોડોક છટક્યો અને ઓસ્ટ્રેલિયાની પત્રકાર સાથે બબાલ કરી નાખી, જેનો વિડીયો પણ વાયરલ થયો છે. હવે આપણે ક્રિકેટની વાત કરી જ રહ્યા છીએ ને તો ભારત પાકિસ્તાનના મેચની પણ વાત કરી લે. ભારત પાકિસ્તાનનો મેચ જેની રાહ લગભગ આખું વિશ્વ જોતું હશે, એમાં પણ જો ભારત એની વાત કરે તો ભારતીયો તો એવા ઉત્સાહિત થઈ જતા હોય છે કે જાણે પોતાની ઘરે મેચ હોય છે. એમાં પણ ખાસ કરીને જો ભારતમાં પાકિસ્તાની ટીમ હારે તો જશ્ન મનાવવામાં આવતો હોય છે. પરંતુ હવે આગળના સમયમાં આપણે બધાને ખબર છે હવે પાકિસ્તાને કહી દીધું હતું કે ભારતની ટીમ અહીં આવી જોઈએ એટલે કે પાકિસ્તાનમાં આવી જોઈએ. જો કે ભારતે ના પાડી દીધી કે અમે નહીં આવીએ, તો હવે પછી શું થયું? પછી છેલ્લે આખરે પાકિસ્તાને ICCએ સમજાવ્યું કે ખરેખર જોવા જાય તો હાઇબ્રિડ મોડલ તમારે અપનાવવું જ પડશે. એટલે કે જે ટીમ ઇન્ડિયા કહે છે એ બધું બરોબર છે અને આગળના સમયમાં જ્યારે આ ટ્રોફી રમાશે ત્યારે ભારતના કહેવા મુજબ સ્થળ પસંદ કરવામાં આવશે. આજે મેં ટ્વિટર ખોલ્યું તો એક વસ્તુ ટ્રેન્ડ થઈ રહી હતી, એ હતી રાહુલ ગાંધી. ગઈકાલે ટ્વિટર ખોલ્યું તો એક વસ્તુ એ ટ્રેન્ડ થઈ રહી હતી કે માફી માંગો, અને આ જે ટ્રેન્ડ હતો એ માનનીય ગૃહમંત્રી વિરુદ્ધ એટલે કે અમિત શાહ વિરુદ્ધ હતો અને ઘણા લોકો કહી રહ્યા હતા કે અમિત શાહજીએ માફી માંગવી જોઈએ.
પણ આજે અચાનક રાહુલ ગાંધી માટે અચાનક વક્ત બદલ ગયે, જજ્બાત બદલ ગયે. પણ આવું થયું શું? તો હવે ગઈકાલે સંસદમાં અમિત શાહે જે ટિપ્પણી કરી હતી ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિરુદ્ધ, તેને લઈને વિરોધ થઈ રહ્યો હતો અને આજે પણ એ જ બાબતે વિરોધ થઈ રહ્યો હતો. અને એવામાં આજે ભાજપ પક્ષ અને જે વિપક્ષ હતા તેના નેતાઓ આમને સામને આવી ગયા અને બંને વચ્ચે ધક્કામુક્કી થઈ ગઈ. એવામાં ભાજપના એક સાંસદ પડી ગયા અને તેમને માથામાં ઘા વાગી ગયો. હવે ભાજપનું એવું પણ કહેવું છે કે રાહુલ ગાંધીએ જાણી જોઈને ધક્કામુક્કી કરી હતી અને સંસદનો જે માહોલ હતો તેને બગાડવાની કોશિશ કરી હતી. એટલા માટે આજે ટ્વિટરમાં રાહુલ ગાંધી ટ્રેન્ડ થઈ રહ્યા છે. કેવી જબરજસ્ત ઠંડી પડી રહી છે ને. અમારે ત્યાં પણ અમદાવાદની વાત કરીએ છો, અમદાવાદમાં જબરજસ્ત ઠંડી પડી રહી છે. સવારમાં તમે જેકેટ પહેર્યા વગર બહાર નીકળો ને તો ઠંડી ચડી જાય. પણ હવે આગળના સમયમાં જો તમે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહ્યો છો ને તો 2 જર્સી પહેરજો, કારણ કે વાતાવરણ જ એવું છે. અને જે મોસમ વિભાગ છે, હવામાન વિભાગ છે, એમને તો કોલ્ડ વેવની જાહેરાત પણ કરી નાખી છે. આ સાથે મહત્વનું છે કે 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી વરસાદ આવી શકે છે. હવે સમજી ગયા ને, કારણ કે ન્યૂ યર છે, પાર્ટી કરવાના હશો તો હવે આગળના સમયમાં બહાર જવાના હોય, ન્યૂ યરની પાર્ટી કરવાના હોય ને તો શું કરજો? સ્વેટર તો ભેગા લઈને જાજો, આની સાથે સાથે રેનકોટ પણ ભેગા લઈ જજો, કારણ કે ખબર નહીં શું થઈ જાય. અમે તમારી પાસેથી ટેક્સ લઈશું અને તમને સુવિધા પણ આપશું અને એવી સારી સુવિધા આપશું કે તમે ફરી પાછી ક્યારેય સારી સુવિધાની માંગ નહીં કરો. અમદાવાદના એરપોર્ટ રોડ પર જે બસ સ્ટેશન બનાવવામાં આવેલા છે ને તેને જોઈને એવું લાગે છે કે તંત્ર તમને આવું જ કંઈક કહેવા જઈ રહ્યું છે. આજે એરપોર્ટ રોડ પર 4 સુવિધાજનક બસ સ્ટેશન બનાવવામાં આવ્યા હતા, પણ વાત એવી છે કે ત્યાં કોઈ બેસવાની જ સુવિધા નથી કરવામાં આવી. એટલે કે આજે સુવિધા આપનાર બસ સ્ટેશન છે એ વધારે દુવિધા વધારી રહ્યા છે. અને લોકો એવું કહી રહ્યા છે કે અમે જ્યારે થાકીના બસ સ્ટેશન પર આવીએ ત્યારે બેસવાની જગ્યા ન હોય તો અમારે જમીન પર બેસવું પડતું હોય છે. અને આ સિવાય જે વૃદ્ધો અને દિવ્યાંગો હોય છે એને પણ તકલીફ પડી રહી છે. પતંગ ગમે એટલો હા ઉડે પણ તો છેલ્લે તો એને જમીનમાં આવવું જ પડે છે. હું કોની વાત કરી રહ્યો છું? આ એક પતંગ છે કે જે હમણાં બહુ જ હવામાં ઉડી રહ્યો છે. આ પતંગ છે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો, જે એમની હમણાં ભારત સાથે બનતી નથી, પરંતુ એમને પોતાના દેશ સાથે પણ નથી બનતી. હવે તો થયું કેવું છે ખબર છે? પોતાના દેશ સાથે તો જાકારો મળી રહ્યો છે, પોલીસ તંત્ર તરફથી પણ જાકારો મળી રહ્યો છે. પોલીસ તંત્ર ખુદ એમ કહી રહ્યું છે કે આ પીએમ અમારા દેશમાં તો ન જ જોઈએ. ટોરન્ટો પોલીસ એસોસિએશન એટલે કે TPA નામના કેનેડિયન પોલીસ મંજૂર સંગઠને વડાપ્રધાન ટ્રુડોના રાજીનામાની માંગ કરી છે. આ માંગ ફોજદારી કાયદામાં સુધારાની દરખાસ્તને લઈને કરવામાં આવી રહી છે. અને તેમનું એવું કહેવું છે ઇન શોર્ટ કે ટ્રુડો જે છે એ યોગ્ય નિર્ણય લેવામાં સક્ષમ જ નથી. ઇન શોર્ટ હવે એમ કહેવા જાય ને કે ભારત સાથે બગાડ્યું અને પોતાની સાથે પણ બગાડ્યું, એટલે પોતાના દેશ સાથે પણ બગાડ્યું. હવે આગળના સમયમાં એમની ખુરશી બચે છે કે નથી બચતી એ તો ટૂંક સમયની અંદર જ આપણને ખબર પડી જાય છે. એ ખબર પડે કે ના ખબર પડે. તમને આ વિડીયો કેવો લાગ્યો એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.